देव की सनातन धर्म की जय। अपने अपने गुरु महाराज की जय। कुभाराम महाराज की जय। सुभुराम महाराज की जय। जितुबा बापू ने जय। कृष्ण कन्हैया लाल की जय। रामचंद्र भगवान की जय। आज के आनंद की जय। खूब सरस मजानी वाणी बधा भाईओ करी। हमણાં થોડો રામ ભાઈ આપણને સત્સંગ સંભળાવ્યો। અમે પણ સાંજે અડધો કલાક સત્સંગ આપીને ગયા હતા અને ફરીને આપણે સત્સંગ લેશું। ખૂબ તમારા બધાનો ભાઈઓનો પ્રેમ છે અને મળીને મંડળી સારી કરી છે। ભજન ને ભોજન ટુકડો ત્યારે ટુકડો આવું આપણે સંતોની પહેલેથી આ પરંપરા છે। ભોજન ને ભજન મહેમાનો ભક્તો આવે સંતો એના પગલાં થાય અને જમે પ્રસાદ લે અને પછી આપણને કંઈક ને કંઈક અમૃત પાન કરાવતા જાય। પછી કોઈ વાણી કરે, કોઈ સત્સંગ કરે, જેને જે ફાવે તે। વાણી ને સત્સંગ આમ તો બે એક જ છે। સંતોએ મહેનત કરીને ભજન કરીને વાણી બનાવી। પોતે જે ધ્યાન કર્યું, રાતે જે ધ્યાન કરવા બેસે ને એમાંથી વાણી બને। વાણી એમને એમ ન બને। વાણી કઈ શાસ્ત્રોને જેવી કથા કથિત નથી કે આવા થઈ ગયા, નામ થઈ ગયા, આટલા દીકરા આટલા લગ્ન થયા ને એવું નથી એમાં। તો વાણી એટલે અનુભવનું જ્ઞાન, એ સાચું જ્ઞાન છે, અનુભવ। એટલે વાણીમાંથી પછી સત્સંગ નીકળે। તો આપણે ગુરુ પરંપરા આધ્યાત્મિક એને કહેવાય કે વાણી વિશે બોલવું। અને આખા જગતની અંદર જેટલા શાસ્ત્રો બન્યા ને વાણીમાંથી બન્યા છે। આ જેટલા બધા પુરાણો, વેદો, ગીતા, ઉપનિષદો, આ બધા વાણી, સંતોની વાણી ઉપરથી બન્યા છે। સંતોનો અનુભવ। ફરી ફરીને વાત તો એક જ, ભગવાન ક્યાં છે અને ભગવાન કેવો છે, તો એના વિશે વાણી જ કામ કરે। કા ગીતા કામ કરે। ગીતામાં એમાં લખ્યું છે કે તમે તમારા સ્વરૂપને ઓળખો। તો પોતાનું સ્વરૂપ એટલે પોતાનો આત્મા। જ્યાં સુધી એને નહીં ઓળખી ત્યાં સુધી પરમાત્માનું કે કોઈ રીત ઓળખાય એમ નથી, એનો માપ આવે એમ નથી। બીજા તમે ગમે થોડી થાકી જાવ ને તો મેળ પડે એમ નથી। એટલે પોતાના સ્વરૂપને ઓળખવું। પોતાનું સ્વરૂપ એટલે પોતાનો આત્મા। આત્માને ઓળખવું અને આત્માને ઓળખવા માટે આપણે ગુરુ સંતોની જરૂર પડે। શાસ્ત્રોમાં ઘણું બધું લખ્યું છે, ભાગવતમાં હોય, ગીતામાં હોય, પુરાણોમાં હોય, વેદોમાં હોય, પણ જ્યાં સુધી ગુરુ ન કર્યા હોય ત્યાં સુધી વાંચો તો એમાં કાંઈ મેળ પડે નહીં, સમજાય નહીં। જેને ગુરુ મળી ગયા ને એને બધું સમજાય, ત્યાં સુધી કાંઈ સમજાય નહીં। એટલે ગુરુની જરૂર છે। આમાંથી ઘણા 50% વધારે ભાઈઓ બહેનોએ ગુરુ કરેલા છે, પણ મારી નજર પડે ત્યાં સુધી અમારા શિષ્યોને તમે ઓળખી જ। મોટો ભાગામાં ગુરુમુખીનો છે, એટલે એને બધા ગુરુ કરેલા છે, એટલે એને આ વાતની ખબર છે। જે નુગુરુ છે, ગુરુ નથી કરેલા, એને આધ્યાત્મિક ની કઈ ખબર નથી। એને કઈ ખબર નથી તો કઈ દિશામાં એને જવું, દિશાની ખબર નથી એને। સંતો આપણને સમજાવે કે આપણે માતાને ઓદરની હતા ને, ઓદરની અંદર હતા ત્યારે આપણે પરમાત્માને પોકાર કરેલો છે, ભગવાન તું મને છોડ, હું તારું ભજન કરીશ। તો અહીં આવીને આપણે ભજન એનું કરીએ છીએ, નથી કરતા। એમ આપણે જે કરીએ ને એનું ભજન નથી થતું, એની ખબર નથી આપણને કે ભગવાન ક્યાં છે, કેવો છે, એને ખબર નથી। બાકી રાડું પાડીએ છીએ, દોડીએ છીએ, બીજે દોડીએ છીએ। ભગવાન છે ને, જેને પોકાર કર્યો તો એ માતાની અંદર ભગવાન કોણ હશે? માતાની કોઠાની અંદર જે બાળક હશે ત્યારે ભગવાન કોણ હશે? એ માતાનો આત્મા હતો, એ ભગવાન હતો। એ જીવી એના કારણે પોકાર કરેલો, તું મને છોડ તો હું તારું ભજન કરીશ, હવે ક્યારે નહીં બોલું। તો એને તો મૂકી દીધો, અહીંયા આવ્યા ફેર એ તો ગઈ વાત। પછી પણ સંતો વળીને સમજાવે, વળી સંતો આવીને એના ભાગ જગાડવા માટે આવે, વળી સમજાવે કે જાગો જાગો જાગો, ભજન કરો। અમારા દાદા ગુરુ કુંભારામ બાપુ ખટાણા રબરી એમણે ભજન કહ્યું છે કે સંતાર સમજી લેને ભગત ભાઈ, તારે આગમન ઓળખાય। સંતાર સમજી લેને ભગત ભાઈ। કયો સંતાર? આ દેહને કીધો સંતાર, બીજો નહીં। સતથી બન્યો આ સંતાર, ઓહમ સોહમ તાર મિલાઈશ। હરદમ સંતાર હેતે વાગે વાગે ઘરડાની માય। સંતાર સમજી લેતું ભગત ભાઈ।
આજે બે તાર હાલે ને એને તું સમજી લે. આખો ભાર એમ કીધું, આજે બે તાર હાલે ને એની જોડે ગુરુનો મંત્ર જોડીને આ તારને સમજી લે, આ સંતાનને સમજી લે. ઈ આપણે માતાની ઓદરમાં એને પુકાર કરીને આવ્યા હતા, એને તો ભૂલી ગયા. તો સંતો વળીને આપણને સમજાવે. તો ગીતામાં એમ જ કે છે, ગીતામાં અર્જુન જેટલા પ્રશ્નો કર્યા કૃષ્ણને ઉત્તર આપે ને એ આજ આ આત્મા જ્ઞાનની જ વાત કરી, બીજી કોઈ કરી જ નથી. એમ બીજા ધ્યાનની વાત એમાં ગીતામાં બીજું ધ્યાન બતાવતો નથી કૃષ્ણ ક્યાં કોઈને. ભગવાને કોઈને બીજું ધ્યાન અર્જુને નથી બતાવ્યું અને ગીતા આપણા માટે મૂકે આપણે નથી બતાવ્યું. બીજાને તું ભજે એમ કીધું નથી, આત્માની જ વાત કરી છે. જ્યારે જ્યારે જે વાત ગીતામાં આવે ને કે એને વિરાટ સ્વરૂપનું દર્શન કરાવે છે ને કૃષ્ણ ભગવાન અર્જુનને, કે જ્યારે અર્જુન લડાઈ નતો કરતો, માનતો નતો કે તારે આ પાપીઓને મારવા પડશે ને તારે કરવું જ પડશે, તું ક્ષત્રિય છો તારું ફરજ થાય છે, તો ઘણા આને મારવા નાના કરતા ભિક્ષા લેવી હારીને બાવો થઈ જાઉં, સાધુ થઈ જાઉં, બધું ઘણા પ્રપંચ કરે છે. ના કે આ તારે જ કરવું પડશે, તારું ફરજ છે, તું નહીં કરતો બીજો ઉભો કોઈ કરીશ. પછી નથી માનતો છેલ્લે કે તું કઈ નથી, તું તો નિમિત્ત છો, તું નથી કરતો, તું નિમિત્ત છો, ખાલી હું બીજો કોઈ ઉભો કરીશ, તું નિમિત્ત. આ તો થઈ ગયેલું પડ્યું છે, તારા વગર થવાનું છે. ત્યારે કે મને નિમિત્ત હું શું કેમ માનો, તો તું કઈ નથી કરતો. તો તને હું વિરાટ સ્વરૂપ બતાવું, એ સ્વરૂપ તું જોઈ લે. હું તને વિરાટ સ્વરૂપ બતાવું ને એમાં તું જોઈ લે. તો હામો જોવા મળ્યો, તો હામો જો તું મારા સામે ન જો, ભગવાન તમે બતાવો તો તમારા સામો જો નહીં. આંખથી તને નહીં દેખાય, તારી અંદર જોવાનું છે. આ સ્વરૂપ તારી અંદર પડેલું છે. તો પણ તમે નહીં બતાવો તો કે આ બતાવું હું, પણ હું કોમ કર તો તને દેખાય. તો કેમ? તો તને આ ચામડાની આંખથી નહીં દેખાય. હું તને બીજું ત્રીજું નેત્ર આપું, દિવ્ય દ્રષ્ટિ આપું, અંદર તારી અંદર જો. આંખ બંધ કરાવી દિવ્ય દ્રષ્ટિ આપી, તમે જોયું હતું. થોડાક સમયમાં તો બધા લડાઈમાં અંદર કોઈ કપાઈ રહ્યા, કોઈ મોઢામાં, કોઈ દાંતમાં કચરાય છે, નવું ગીતાજીમાં લખેલું છે. થોડાક સમયમાં બધું ખલાસ, પોતે ભયભીત થઈ ગયો, ડરવા લાગ્યો, મને કે બીક લાગે છે, તમારું અસલી સ્વરૂપ બતાવો, મારે હવે વિરાટ સ્વરૂપ જોવું નથી. આજે પૂરું જોઈ લે કે ડર લાગ્યો એને, હવે અંદર ડર લાગ્યો, અંદર બતાવ્યું એની અંદર. તો આપણી અંદર એટલું બધું ભર્યું છે, આપણી અંદર ભર્યું છે. કૃષ્ણ કોક મળે તો બતાવે, આ ગુરુ મળે તો બતાવે. ગુરુ છે ને એ ભગવાનનું રૂપ છે. આ ગુરુ બતાવે. ત્રીજું નેત્ર જોઈએ એના માટે. આંખ નહીં, આ ચામડાની આંખથી ન દેખાય. આંખથી ક્યારેય નહીં દેખાય, આંખથી તો માયા દેખાય. હું તમારો દેહ દેખો, તમે મારો દેહ દેખો, માયા છે. આ ભીમા દેખાય ને માયા કહેવાય. આ જેટલો પીડેસો બ્રહ્માંડ બારું દેખાય ને એ માયા છે, એ ભગવાન નથી. એમ ભગવાન ની માયા ખરી, ભગવાન નહીં. એમ ભગવાનને જોવો તો અંદર જોવો પડશે. તો કૃષ્ણ તો ગીતાજીમાં બધું જ લાગત જેટલું બતાવ્યું એમાં એ જ બતાવ્યું છે, બીજું બતાવ્યું નથી. તો યોગ વશિષ્ઠમાં વશિષ્ઠને રામે એના ગુરુએ રામને બતાવ્યું છે, એ પણ આધ્યાત્મિક જ્ઞાન આપ્યું છે કે રામ હું તને ઉપદેશ આપું, આ જ્ઞાન મેં આપ્યું ને, હજી પણ તને આવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ચંડાલને ઘરે ઠીકરીમાં ખાઈને પણ તું ભજન સાંભળવા, સત્સંગ સાંભળવા જાય. હજી પણ તો એવું ક્ષત્રિય છું, હું અભિમન એવું છોડીને ચંડાલને ઘરે નીચે જાતિની વાત કરી, ત્યાં પણ તારે ભોજન કરીને પણ આવું જ્ઞાન મેં આપ્યું, તને જ્ઞાન મળતો, હજી તને છૂટ છે જ્ઞાન લેવાની. આ બ્રહ્મ જ્ઞાન, આ જ્ઞાન આત્મા જ્ઞાન. તો બધા અવતારો આપણે આને માને છે, કૃષ્ણ આને માને. રામદેવ પીર હરભુજીને કે હરભુજી ભજન કરવું હોય તો અગમ ભેદ ને જાણો. અગમ એટલે તમારો આત્માને અગમ કહેવાય. બીજું મૂર્તિ પૂજાની નથી કીધું ને, મારું નામ લે એમ નથી કીધું. રામદેવ પીર તો ભગવાન જ છે, કૃષ્ણ ભગવાન છે, રામ ભગવાન છે. તો કેમ ગુરુએ એવું કેમ બતાવ્યું છે? તો અમે એ બતાવી છે કે તમારી અંદર આત્મા રહ્યો નહીં, ભગવાન એને ઓળખો. દેહ નહીં, દેહને ભૂલી જાઓ. દેહ તો તમારો અમારો બધાનો, સ્ત્રીઓ પુરુષો, દેહ બધાના નાશ નષ્ટ છે. દેહ રહેવાના નથી. રામના કૃષ્ણ નથી રહ્યા, કોઈ સંતોના નથી રહ્યા. દેહ નહીં રહે, દેહ તો ભાડુતી છે. આ તો રાત થઈ જશે. પાંચે તત્વો, પૃથ્વી કેવો, આકાશ કેવો, વાયુ, જલ, અગ્નિ, પાંચ તત્વોનો આપણો દેહ છે. પાંચ તત્વોના પાંચ રંગ છે, લીલો, પીળો, લાલ, સોમ ને સફેદ. આ બધા પાંચે તત્વોના રંગ છે. પણ પાંચ તત્વો છે ને એમાં છઠ્ઠું તત્વ આત્મા છે. એનાથી આની કિંમત છે, એનું ભજન કરવાનું છે આપણે. એનો નષ્ટ થતો નથી, એનો ક્યારે નાશ થતો નથી, મરતો નથી, જન્મતો નથી, આવતો નથી. ગીતા ઈ કે છે. ગીતા શું કહે? આત્મા મરતો નથી, આત્મા જન્મતો નથી. આત્માને શસ્ત્ર કાપી ના હગે, પાણી ભીજી ના હગે, અગ્નિ બાળી ના હગે, પવન સૂકવી ના હગે. નથી જન્મતો, નથી મરતો, અજન્મા છે, અવિનાશી છે, અખંડ છે. એટલે ખંડિત થતો નથી. ખંડિત થાય ભગવાન નહીં, ખંડિત થતો નથી. અખંડ છે. આ અખંડ આનંદ છે, આનંદ સ્વરૂપ છે. આ ગીતા કે છે, ભાગવત કે છે, પુરાણો આ કે છે, વેદો આ કે છે. અને આપણા જેટલા દેવો છે ને, 33 કરોડ દેવ કયો કે બધા અવતારો કયો, બધા જ ગુરુમુખી છે.
ગુરુ પદ ધારણ કરીને અહીંયાથી નીકળી ગયેલા છે. એટલે આપણે એમને બધાને યાદ કરી અને આપણે એ જ રસ્તે ચાલવું પડશે તો જ આપણી મુક્તિ થશે ને કે નહીં થાય. આના સિવાય મુક્તિ નથી નથી નથી. એમ જો મુક્તિ જોતી હોય તો આપણે આ જ રસ્તો પકડવો પડશે, બીજો રસ્તો નહીં. બીજે રસ્તે આવશો ને તો બહુ ફેરો છે. હમણાં નીકળી જાય ફેરો એટલે 15, 20, 25, 30 પણ બાકી હોય જતા 70 લાખ 84 જાવ પછી કેવડો ફેરો 84 લાખનો કેવડો ફેરો. અને અત્યારે શોર્ટકટ માણસનો અવતાર મળી ગયો ને, શોર્ટકટ હાથમાં આવી ગયો. તમારા હાથમાં બાજી આવી ગઈ છે, માણસનો અવતાર બાજી કહેવાય. હું ઘણી વખત કહું છું, ઘણા મારી વાતને પૂરી સમજતા નથી કે આપણને જે અવતાર મળ્યો ને દેવોને દુર્લભ એવો અવતાર મળ્યો છે. આપણે ભાગવતમાં કથા કરો કે ને કે આપણને રૂડો અવસર મળ્યો છે દેવોને દુર્લભ. બોલે છે દેવોને દુર્લભ પણ સમજાવતા નથી દેવોનો દુર્લભ કેમ, એમ કે દેવોથી આગળ. એમ બ્રહ્મા વિષ્ણુ મેષ ત્યાંથી ઉપર એનો દેવ કોણ? ઇન્દ્ર. ઇન્દ્ર એનો રાજા ઇન્દ્ર છે, દેવોનો ઇન્દ્ર રાજા. હવે ઈ પણ ઈચ્છા કરે કે ભગવાન તું મને મનુષ્યનો અવતાર આપ. હવે મનુષ્યનો અવતાર આપ તો તને નહીં છોડું, તારું જ ભજન કરીશ. હવે આપ. હવે ઈ તો માણસની ઈચ્છા કરે તું માણસ બનાવ. હવે ઇન્દ્રને માણસ થવું, તમારે શું થવું? તમે માણસ છો એને શું થવું બોલો? ભગવાન મળે તમારે શું કહેશું? હું તો એમ કહે તું મારે ભગવાન મળ્યો એટલે એમ કીધું તું માણસ બનાવો. તો આપણે માણસ સિવાય શું થવું તમારે કહેવામાંથી? રાક્ષસ થવું છે. આમાંથી 3 કેટેગરી છે. આમાંથી એક રાક્ષસ થવાય, એક દેવ થવાય, એક ભગવાન થવાય. થવું શું આમાંથી? ભૂત પ્રેત તો થવું નથી ગમે કોઈને. તો લક્ષરોશી કે ને ગમે કીડી મકોડી આવું પશુ પંખી આ બધાને આવા અવતારો આપણે ભોગ નાખડો તો ખીલે બાંધે, માખી ઉડાડી ના હગે, કઈ કરી ના હગે, કેટલું દુઃખ સહન કરવું પડે. તો આ માણસને કેટલું સુખ મળ્યું વિચાર તો કરો. અને આ માણસની અંદર ખજાનો ભગવાને કેટલો આપ્યો. અરે અંદર ભજનનો ખજાનો તો જુદો હોય તો સંતો સમજાવે, પણ આમે તમે જોવો તો આંખ, કાન, નાક, કિડની, વાલ, શરીરની અંદર એની બધાની કિંમત કેટલી? આ કિસ્સાની કિંમત. પછી ભગવાન આપણને બધો પ્રકાશ આપ્યો, વાયુ આપ્યો, આપણા માટે બધું કેવી રોનક, આપણે બધું મફત આપ્યું છે. બધું કઈ પૈસો લેતો નથી, બધું આપ્યું છે. અને આપણને સૃષ્ટિ પર મૂક્યા તો હજી આપણે ભીખ માંગી મને નથી મારે કાંક જોઈએ. અરે કાંઈ જોતું નથી તું ભગવાન મેળવી લે. કાંઈ જોતું કાંઈ ઘટતું નથી, એક ઈ ઘટે છે. ભગવાન મેળવી લે તો બધું મળે. ભગવાન મળી જાય તો માયા તો ઓટોમેટિક મળે. ભગવાન મળે એટલે બધું મળે. આત્માને ઓળખી લો ને પછી શેનો તમને ત્રોટો ના રહે. ભૂખ ના રહે, ભૂખ મંગાઈ જાય. માયાની તૃપ્તિ થઈ જાય તમને. માયાલાડ ધોળો નહીં દે પછી આફુરી આવે, ધોળવાનું ન રહે. અને ધોળેથી કોઈને માયા મળી નથી દુનિયામાં, કોઈને મળે. કોઈ ધારે કે આ પૈસો થઈ ગયો એમને એની રીતે નથી થયું, એનો પ્રારબ્ધથી થાય છે. એનું પ્રારબ્ધ ક્રિયામાન સંચિત પ્રારબ્ધ 3 જાતના કર્મ હોય છે. અત્યારે તમે કઈ કર્મ કરો ને ક્રિયામાન કર્મ, આજ કઈ કર્યું ને સારું ઘણું જમા થાય એટલે સંચિત થાય. પછી કદાચ જન્મ નીકળી જાય બીજા જન્મમાં પ્રારબ્ધ બની જાય. તો એ બધા જે પૈસા પડી રહ્યા ને એ પૂર્વ જન્મમાં કંઈક સારું કરીને એટલે એને સારું ભોગવી રહ્યા. એમને નથી મળી ગયું. અહીંયા આમ કર્યું તો આમ મળી ગયું, આ દેવે દીધું, આને દીધું, કોઈ દીધું નથી. તમારા કર્મથી થાય, કર્મથી સુખી, કર્મથી દુઃખી. આટલું સમજી લેવાનું. કોઈ કોઈને દુઃખ સુખ આપતો નથી, કોઈને નડતો પણ કોઈ નથી. આપણે જ આપણે નડી, આપણું જ કર્મ આપણે નડે, આપણે નડ્યા કહેવાય ને. ભલે પૂર્વે હોય પણ નડ્યું તો આપણને. મને ભગવાન મને આવું દુઃખ કે ભાઈ કોઈ દીધું નથી, તું કરીને આવ્યો, તું ભોગવશો રહ્યો. હવે એને કાપતા શીખી જતો, કર્મ કાપી નાખ. તો કર્મ કાપવા ક્યાં જશો? ગુરુ પાસે. તમારા કરેલા કર્મ કાપો ને તો ગુરુ છે, કોઈની તાકાત નથી તમારા કર્મ કાપી શકે. કરેલા કર્મ કાપવો હોય તો ગુરુ શેનાથી કાપી શકે? શબ્દથી. એ શબ્દની કટારી છે, આ શબ્દના બાણ છે, શબ્દના ઝટકા છે. આ લાગી જાય ને તો આનાથી કર્મ કપાય. લાગે આ શબ્દના બાણ. તનમાં વિધાણા મારા પ્રાણ. પ્રાણ વિધિને જાગીને જોયું તો દર્શન મુરલીવાળા, તો કૃષ્ણ મુરલીવાળો દેખાય ને ન દેખાય. આ કુંભારા મેં કહ્યું છે. સદગુરુ માર્યા શબ્દના બાણ, તનમન વિધાણા મારા પ્રાણ. પ્રાણ વિધિને જાગીને જોયું તો દર્શન મુરલીવાળા. સદગુરુ માર્યા શબ્દના ઝટકા, કર્યા કામ ક્રોધના કટકા. ભાંગી દિલ્લાની ભ્રાતું, અંધારા મટે અંતર ઘટકા. સદગુરુ માર્યા શબ્દના મન, તનમન વિધાણા મારા પ્રાણ. પ્રાણ વિધિને જાગીને જોયું તો દર્શન, તો મુરલીવાળા દેખાય. પ્રાણને વિધવો પડે. એના માટે શ્વાસોશ્વાસની સાધના, એના માટે અજંપા જાપ. અત્યારે જે 14-15 બેના ભાઈનો ઉપદેશ આપ્યો ને, આ શબ્દ આદ્યનું ધ્યાન અને એનું જ્ઞાન થઈ જાય તો આત્માને ઓળખ થઈ જાય તો લક્ષરાશી મટી જાય. તો સહેજે મટી જાય, મટી જ ગઈ. આમ આત્માની ઓળખ થઈ ને તો મટી ગયા. અમારા કુંભારામે કીધું છે, ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં. બોલો શું કીધું? ખટાણા અમારા ભુટિયાના કુંભારામ, ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં. તો પલમાં મુક્તિ તમારી થઈ ગઈ. બોલો
નકે તો ક્યારે મુક્તિ થવાની નથી એમ. પણ ગુરુજી જે શબ્દ આપ્યો એનું નામ મળી ગયું ને તો એ નામથી મુક્તિ થાય. ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ ફલમાં. પણ પછી કીધું હોય કે એમ કરો તો એકાંતે બેસીને આસન વાળી ધ્યાન હરિનાથ કરી. શું કીધું? એકાંતે બેસીને 4 વાગે ઉઠીને આસન વાળવું પડે, ધ્યાન કરવું પડે. શું કીધું? અગ્ર ઉપર ધ્યાન કરવું પડે, ધ્યાનથી જ્ઞાન થાય. એકાંતે બેસીને આસન વાળી ધ્યાન હરિનાથ કરી. અખંડ દોરમાં સુરતાને સાંધો, મનોવર્તીને બાંધો. આ મનને ત્રિકુટીને ખીલે બાંધી અખંડ દોર એટલે શ્વાસ હાલે ને એમાં તમારી સુરતા સાંધો, એની જોડે મંત્ર સાંધો તો થાય. પછી કેમ કરો તો ભક્તિ દિલમાં તો મુક્તિ પણ મને કે નહીં, એમને એમ નહીં. ઉન્મોની મુદ્રામાં ધ્યાન લાગ્યા, અગમ જ્ઞાન જાગ્યા. ઉન્મોની મુદ્રાની તમને એમ તો ક્યાં ખબર પડે? ગુરુ કર્યા તો ખબર પડે ને. ખેચરી, ચાચરી, ભૂચરી, અઘોચરી, ઉન્મોની 5 મુદ્રા આપણા શરીરમાં બતાવી છે. 5 કર્મ ઇન્દ્રિય બતાવી, 5 જ્ઞાન ઇન્દ્રિય બતાવી, બધું બતાવ્યું છે આપણને. પણ ગુરુ કરી, ભજન કરી તો ધીરે ધીરે બધું ખબર પડે. ઈંગલા બતાવી, પિંગલા બતાવી, સૂક્ષ્મણા બતાવી, ઘણું આ શરીરની અંદર તો ઘણા બધા ઘાટ છે, ઘણા નામ છે. પણ ધીરે ધીરે થાય. ઉપદેશમાં તો બધું સમજાવાય નહીં. ઉપદેશ આપણે સાધના બતાવી, આમ તો ભજન કરજો. પછી એને ભજન કરવું પડે, પછી ધીરે ધીરે બધું સમજાય તો સમજાવાય. આપણો શ્વાસ હાલે ને ઉન્મોની મુદ્રા કહેવાય. એમાં ધ્યાન થરું ને ઉન્મોની મુદ્રામાં ધ્યાન કહેવાય. ઉન્મોની મુદ્રામાં ધ્યાન લાગે તો અગમ એટલે કોઈને ગમ ન હોય ને તમે એની ગમ પડી જાય. તમારા આત્માની ગમ નથી ને એ ગમ પડી જાય. 10મો દ્વાર ખોલીને ઉપર આત્માના તમારે દર્શન થાય આ ધ્યાનથી. એવું ધ્યાન છે. અઘોતરી મુદ્રામાં અનહદ ગાજે, જે અલગ પુરુષ બિરાજે. જે અંદર અવાજ થઈ રહ્યો ને અને અંદર જે જ્યોતિ દેખાય છે અઘોતરી મુદ્રામાં અનહદ ગાજ, જે અલગ પુરુષ તે અલગ ત્યાં બેઠો છે, આત્મા ત્યાં બેઠો છે. અલગ એટલે લખવામાં આવે એવું. અલગ નિરંજન નિરાકાર, આકાર વગરનો એવો તમારો આત્મા છે. આત્મા એવું છે. એકમાં તો કુંભારામાં એમ કીધું રંગ રૂપ રેખની અરૂપ ઓળખાયા, પાછું ઓળખાય એમ તોય ઓળખાય, પાછું દેખાય. એ ધનધનમાં રાજભાગ આંગણે ગુરુ બતાવે એમાં બતાવ્યું છે. સંતોએ કોઈ બાકી નથી રાખ્યું. અને આપણી ભૂમિકામાં બધાને ગુરુમાં જ મૂકવા માટે આવે છે. આ સત્સંગ એટલા માટે કરે છે કે આ માર્ગમાં આવો, ધ્યાન કરો, ધ્યાનથી જ્ઞાન થાય તો તમે પોગી જાઓ, અને પોગી જાઓ તો તમારું કામ થશે. અગમ તમાસા હુઆ પ્રકાશા વિના જોતે જવાળા, કે ત્યાં દીવો નથી, કોળિયું નથી, અખંડ દીવો પડે છે. અખંડ પ્રકાશ થઈ રહ્યો છે. પણ અખંડમાં જ આવતો ને. પણ આપણે ખંડિતમાં દોડીએ છીએ. આ દેખાય કાલ નષ્ટ થઈ જાય. આ દુનિયાનો કેટલી વાર પ્રલય થઈ ગયો. પ્રલય થાય તો આમાં કાંઈ ન રહે, શાસ્ત્ર ન રહે, મંદિરો ન રહે. આવો તો કેટલી વાર દુનિયા નષ્ટ થઈ ગઈ છે, કેટલી વાર ખંડિત થઈ ગયું છે. પણ આત્મા ખંડિત ન થાય, મરતો જ નથી. દુનિયામાં કાંઈ નતું, સૂરજ નહીં, ચંદ્ર નહીં, ધરતી નહીં, આકાશ નહીં. તેથી હતો ને અત્યારે છે, પાછો રહેવાનો છે, મરતો નથી. આપણે એનું ભજન કરીએ છીએ. સર્વેથી મોટો આ છે. સર્વેથી મોટો આ છે. દુનિયામાં આનાથી મોટું કોઈ નથી. એમ એવો આ ધણી છે આપણો, અને એનું આપણે ભજન કરવાનું છે. એ ભજન અહીંયા મળે, બીજા ન મળે. ગુરુ બતાવે એ રીતે ભજન કરો તો મળે, એના કે ના મળે. ઘડી ઘડી પલ પલ દર્શન થાય, કરેલા કરે મટી જાય. કુંભારામ શું કીધું? ઘડી ઘડી પલે પલે દર્શન થાય. અહીંયા ભગવાનના તમારી અંદર ઘડી ઘડી પલ પલ દર્શન થાય. બોલ. અને મરી જાઓ તમે, જિંદગી બધી થોડી થોડી થાકે, કેને ભગવાન મળ્યા જોયા કોઈ? અને સંતો કેમ મળ્યા? બોલો. સંતો કેમ મળ્યા? બધી વાણીમાં, એક વાણીમાં નહીં, બધી વાણીમાં કેમ મળ્યા? બોલો. કુંભારામની કેટલી વાર એમ કીધું ભગવાન મળ્યા, ભગવાન મળ્યા. બધા રવિ સાહેબે કીધું, ત્રિકમ સાહેબે કીધું, કેટલાને મળ્યા સંતોને? મળે છે. જીવન સાહેબે કીધું દેખંદા, પરખંદા, નિરખંદા. એને દેખ્યો પરખ્યો. વાણી બધા ગાય છે ને. આદલમાં, પછી આદલમાં, આ ઘટમાં, બીજે નહીં. આમાં દેખ્યો કે આ સંતોએ જોયું. તો મંદિરમાં જઈને કોઈ મૂર્તિ દેખ્યા? ભગવાન નહીં. ભગવાનની મૂર્તિ, ભગવાનનો ફોટો, ભગવાનની મૂર્તિ, ભગવાન નહીં. ભગવાન એમાં મૂર્તિ વધે પણ છુપો છે. આપણા દેહમાં છે પણ છુપો છે. આ તમારે જોવા માટે બેનાને ખબર છે કે દૂધમાં ઘી છે. બધા આખી દુનિયા સમજાવશો કે નહીં? દૂધમાં ઘી છે આપણે તો પ્રગટ કરીને કોઈ બતાવ્યું નથી. ખબર ન હોય તો દૂધમાં ઘી છે તો હવે નક્કી ને. હવે બધાને ખબર છે કે દૂધમાં ઘી. પણ ક્યારે દૂધને એમાં ખટાશ નાખે, જામી જાય, પછી છા ફેરે, પછી માખણ થાય, પછી તાવે ત્યારે ઘી થાય. તલમાં તેલ છે પણ કોકે ઘણી પીલી પહેલા કઈ કર્યું હશે તે ખબર પડે ને કે તલમાં તેલ છે. પહેલા કોકે કઈ કર્યું ત્યારે ખબર પડે કે આમાં તેલ છે તો ખરું ને. એ બધીમાં બધામાં મહેંદીમાં લાલચ છે. એમને મહેંદી બાંધો હાથમાં લાતા હતા નહીં થાય. એને વાટો ઘસીને પછી બાંધો તો છે એમાં. એવી રીતે બધે જ પરમાત્મા છે. પણ એના માટે મહેનત કરો તો છે, એના નથી. તો આપણે ઘટની અંદર મહેનત કરો ને તો પ્રગટ થાય, એના ન થાય.
એક ગબડકો લ્યો પથ્થરનો અને એક લોખંડ લ્યો, બેને ટકરાવો એમાંથી અગ્નિ પ્રગટ થાય, તણખો જરે ને એ પણ ભગવાન છે. એમાં છે પથ્થરમાં છે, પણ પથ્થરમાં છે એ તણખો તમારું કામ નહીં કરી શકે, બોલશે નહીં. તમે ગમે એની મૂર્તિ હોય, ગમે ને તમે માનો, ગમે એના શ્રદ્ધા હોય, તમે કહો કે ભાઈ બાપુ એટલું બધું બોલતા હતા, મને આવું જ્ઞાન આપો, અમારે ઉપદેશ લેવો છે, ક્યારે કોઈ નહીં આપશે. એના માટે તો ગુરુ જ જોઈએ ને. તો રામકૃષ્ણને ગુરુ કરવા પડે, એના કે પોતે ના થઈ જાય, પોતે કરી ન લે. બધા ભગવાન શું કામ ગુરુ પાસે ગયા છે? એ તો કરવા જ પડે, એ મૂર્તિ ના આપે. મૂર્તિ તો એના ગુણની પૂજા છે, એને જગતમાં કામ કરીને ગયા છે ને, આપણે એના દર્શન કરવો જોઈએ, આપણું ફરજ છે. એટલા માટે આપણે જઈએ છીએ દર્શન કરવા, કે એનો આપણો ઋણ છે, એ ઘણું કરીને ગયા છે, ઋણ ન ભૂલવા માટે દર્શન કરવા જાય છે. આપણે મા બાપને આપણે નથી ફોટો રાખતા કરે, એ જતા રહે પછી નથી રાખતા, એ દેહ આવે નહીં, ફોટોમાં આવે છે, કામ કરવા ના આવે વાડીમાં, પણ તો અગરબત્તી કરી છે ને, ગુણની પૂજા છે, આપે નહીં કાંઈ. તો એમ આ બધી ગુણની પૂજા કરવાની. હવે અહીં આપવા વાળા તો સદગુરુ જોઈએ, ગુરુ જોઈએ, ગમે ના ગુરુ. અમે અમારા ગુરુમાં શંભુરામને મારા ઉપર કૃપા થઈ ગઈ તો આટલો બોલી શકું ને, ક્યાંથી બોલી શકું? એ મને મળ્યા ના હોય તો આટલો ક્યાંથી બોલી શકું? એની કૃપા ઉતરી મારા ઉપર. બસ ગુરુની દયા થઈ જાય ને તો ગુરુની કૃપા સિવાય મોક્ષ થતો નથી, મુક્તિ થતી નથી. ગુરુ કૃપા થાય ને તો જ મોક્ષ થાય. તો ગુરુને આપણે ભગવાન જેવા માનીએ ને ત્યારે થાય, ગુરુનું કીધું માની દો. ગુરુને માણસ ગણી તો ન થાય, કે આપણા દેવાન જેવા ગુરુ છે તો કામ ન થાય. આપણા દેવાનો હોય ગુરુ, આપણા દેવાનો હોય, ગુરુ પોતાના ભગવાનનું સ્વરૂપ હોય તો કામ થાય. આવું સમજીને આપણે ઉપદેશ લઈ અને ઉપદેશ લઈને આપણે ધ્યાન ભજન કરીએ તો આમને એમ થઈ જવાય. આમાં જાતિ ભાતિનું કાંઈ નથી, જાતિ ભાતિ આવે જ નહીં. ભગવાનના ખરે કોઈ ઊંચી જાતિ નીચી જાવી એવું નથી લખ્યું કે આ જાતિનો જ મને ખપે છે મારા કણ આવે, બીજો મારો અધિકારી નથી, એમ ભગવાન ક્યાં લખ્યું નથી. કોઈ શાસ્ત્રમાં એવું લખેલ નથી. હું તો એમ કહું છું કોઈ ઊંચો નીચો હોય નહીં, કર્મથી ઊંચો ને કર્મથી નીચો. રાવણ કોણ હતો? બ્રાહ્મણ હતો. બ્રાહ્મણ હતો ને, બધી જાતિમાં બ્રાહ્મણ તો વરણ ઊંચું છે ને. તો રાક્ષસ કેમ બની ગયો? કર્મથી ઊંચ નીચ થાય, કર્મથી ઊંચ નીચ થાય. હિરણ્યાકશ ક્ષત્રિય હતો, કેવો રાક્ષસ ન બની ગયો? તપ કર્યું, ભગવાનને મેળવ્યા, માંગી લીધું બધું, રાતે ના બધું, દીનાની, ઘરેની, બારેની, લોઢાની, લાકડાની. તમારો બનાવેલ કોઈથી મરવું નહીં. પછી આ તથાસ્તુ કે પછી રાક્ષસ બની ગયો, ન બની ગયો. પછી એને કહે હવે તો મરવાનું નથી, હવે મરવાની ભય મટી ગઈ એટલે રાક્ષસ બની ગયો. બોલો, આ તપેશ્વરી, રાજેશ્વરી, નરકેશ્વરી. તપમાંથી રાજા થવાય, રાજા બધા નરકમાં જાય. રાજા થવાની બહુ ઈચ્છા નહીં રાખવાની, ભક્તિ કરવાની, તપ નહીં. તપ જોતું નથી આપણે. તપ માણસને બહુ પૈસો છે ને એ માણસને નીચો લઈ જાય, અભિમાનમાં લઈ જાય. ભક્તિ માણસને નરમ બનાવે, કોળો બનાવે. જેટલા ભગત સંતો છે ને નરમ બનશે, કોળો બનશે. આપણે અવતારો નરમ બનેલા છે, એ તો જ્યાં કરવા જેવું ત્યાં કર્યું છે એમણે, નરમ બન્યા છે. અવતારો કોઈ પોતાના માટે કાંઈ કર્યું, રામે નથી કર્યું, કૃષ્ણ નથી કર્યું, પોતે કોઈ રાજગાદીમાંથી બેઠા નથી, કોઈ રાજ લીધો નથી, કોકને હોપી દીધા છે, બધા કરી સાફ કરવા આવે પણ દઈ આપી દે, એને પોતા માટે નથી કરતા કાંઈ. એટલે બધા એવા હોય છે. એટલા માટે આપણે ભજન કરીને નીકળી જવું છે. મુક્તિ જોતી હોય તો આત્માની ઓળખ કરી લેવી પડશે, એના સિવાય મુક્તિ નથી. એક વાણી લઉં, 2 લઉં, 10 લઉં, બધી વાણીઓ આવશે, આજ આવશે. ગીતા, ભાગવત, પુરાણ લે તો મને આવશે તાજ વાત, કે પોતાના સ્વરૂપને, આત્માને નિરખો, નિજ સ્વરૂપને નિરખો. નિજ એટલે પોતાનો આત્મા, દેહ નહીં. આપણે તમે પૂજા કરો, અમારી અગરબત્તી જો કરો ને, અમારે નથી કરો, અમારા આત્માને કરો. આત્મા બોલે રહ્યો ને એની કિંમત છે. આ નીકળી જાય તો કઈ આપણી કોઈ કિંમત નથી દેહની. આ બોલે એની કિંમત છે. બોલે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની નારાયણ કાજન ગોતે. આ બોલે ને પારખો, આ ઘટમાં બોલે ને પારખો ને ઓળખો. એટલા માટે આ બધી જ વાણીઓ, સત્સંગ એના માટે આપણે કરી છે. તમારે ધ્યાન ભજન આવ્યું ને એ આત્માનું જ તમે ભજન આપ્યું છે. અજંપાદ આપણે શ્વાસોશ્વાસની સાધના તમારા આત્માને ઓળખવા માટેની સાધના છે. અને એનાથી ઓળખાશે એટલે પ્રગટ થશે ને અંદર વાજિત્રો વાગવા માંડશે, વાગશે, જ્યોતિ પ્રકાશ થશે, અજવાણા થશે. અને થઈને જાણવા મળશો, તમે ખબર પડશે. તમે બોલશો નહીં થશે, તમે મળદું બેઠું કરવું તો કરી શકશો. એટલી શક્તિ તમારામાં છે. એટલી શક્તિ છે દરેક માણસમાં પડી છે, એકમાં નહીં. જાગૃત કરવી જોઈએ. જે ઘટની જાગૃતિ કરે એ ઘટની બલિયારી. તો ગોરખે શું કીધું? જાગતા નરસેવ તો મળે નિરંજન દેવ મનછા મારની. ગોરખ કે જાગતા નરસેવ, પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું ગિરિરાજ. કોણ બોલે? ગોરખ. એ વાણી ગોરખ ની છે, ગાતા હશો તમે બધા, ગાવશો એવું છે ને. ગોરખ એમાં ગાયું છે. ગોરખ નાથામાં નાથ, બધા નાથમાં મોટા ગોરખ, બછંદના શિષ્ય, એને ગાયું છે કે જાગતા એટલે જેને આત્મા ઓળખી લીધો જાગ્યા કહેવાય. જાગ્યા સોયનર અભય પદ પાયા, હું તને જમે ખાયા. જાગી ગયો ને અભય થઈ ગયો.
અને હું તો એટલે ગુરુ નથી કર્યા, બધા જ હુતા છે. ગમે એટલો વકીલ હોય તો ભલે, રાજા હોય તો ભલે, ગમે એટલો મોટો કલેક્ટર હોય તો ભલે, એ હુતો છે. આ જાગેલો કહેવાય. જ્ઞાની છે ને, ગુરુ ગંભરો ને, આ જાગેલો છે. જાગ્યો હોય અભય થઈ ગયો, એને ભય નથી, કોઈનો ડર નથી, અભય બની જાય. અને એનું કોઈ બગાડી ન શકે, એનું કોઈ બગાડી ન શકે કાંઈ. શું કહે? એના પેલો ભગવાન છે, એનો ભેગો ભગવાન છે, એટલે કોઈથી ડરે નહીં, બીક નહીં એને, બિલકુલ બીક નહીં. ભય અને ભ્રમણા બે ના મન હોય. એક તો અંધશ્રદ્ધા ન હોય, ભ્રમણા બિલકુલ ન હોય. ભ્રમણા હોય તો સુધી સત્સંગી ન કહેવાય. ભ્રમણા હાલતી હોય ને, તમે જેને તેને નથી બતાવવા, અથડી જોઈ લો તો મહારાજ નથી થતા, એ ભગત ન કહેવાય. કોઈને બતાવવા જાય ને, હવે એ બતાવ્યા વાળાને ખબર છે, એ બીજા ક્યાંક બતાવવા જતો, એનો એ ભીખ માંગે તે તો એનો રોટલો હાલતો હોય. એ ભીખ માંગે પણ તમારા ઘરો કરતો ફરતા હોય તે તો એનો રોટલો હાલતો હોય. એ તમારું શું જોઈ શકે? પોતે કર્મથી દુઃખી સુખી થાવ, પોતાનું કર્મ સુધારો, કઈ બતાવવા ના જાઓ. એ લોકોની તો હાલત એટલી ખરાબ હોય, પણ એ આદત પડી ગઈ છે ને, એની આદત છે, જાય નહીં. એટલે આ બધું સમજી લેવાનું કે પોતાના હાથમાં જે શક્તિ છે મેળવી હોય તો ધ્યાન ભજન કરવું જોઈએ. પોતાનું કર્મ તમે સુધારી શકો, કોકને બતાવવાની કઈ જરૂર નથી. તમારું કર્મ તમે સુધારો. અને અમે તો ઘણી વાર કંઈક પિતૃને ગણે ને કે પિતૃ નડે. હું કહું પિતૃ કોઈ નડે ને ક્યારે? પિતૃ અમે નથી માનતા પિતૃ મળે. જગત બે જે કહે તે સંતો કોઈ નહીં કે પિતૃ નડે. પિતૃ તમે તમારા દીકરાને નડો. તમારો દીકરો તમારું ખરાબ કરે ને તમારો, તોય તમે પોતરાને ના નડો. તમારું ભૂંડું કરતો હોય ને, નબળો હોય તો તમને મીઠો લાગે, તમે એને નડો નહીં. કોઈ જ ના નડે. તો એના ઉપર વાલ કરે, પ્રેમ કરે, તો પિતૃ ન નડે. કર્મ નડે, નડે કર્મ નડે. તો ઓલા કર્મ નડે તો ઓલા કઈ દે નહીં, પિતૃ નડે કે એટલે વિધિ કરે, એટલે 5 પૈસા એ લોકોને મળે. પિતૃ ક્યારે કોઈને નડે નહીં. પિતૃ કોઈને નડે નહીં. નડે પોતાના કર્મ નડે છે. કર્મ સુધારો, પોતાનું કર્મ સુધારો, બધું સુધરી જાય. એટલા માટે આવી અંધશ્રદ્ધામાં જવું નહીં અને ક્યાંય બતાવવા જવું ન જોઈએ. અને આમ તો એ લોકો બધા જ દુનિયાને બનાવે છે, આપણે બધાને બનાવે છે, છેતરે છે એમ. એટલે છેતરાવું ન હોય તો ગુરુ કોણ આવો ને પછી તમે ક્યાંય ન છેતરાવો. અને ભગવાન પણ રાજી થાય. બે કામ થાય. અંધશ્રદ્ધા જાય એટલે ભગવાનને રાજી થાય, પાછું આત્મા તમારો રાજી થાય. અંધશ્રદ્ધામાં એ નારાજ થાય. અંધશ્રદ્ધામાં તમે જાઓ ને, આ માથાની અંદર આ ખોપરીમાં મારો નાથ બેઠો છે, આપણે જ્યાં ત્યાં નમતા હોય તો એ રાજી ન થાય. 14 લોકનો નાથ તો આમાં બેઠો છે, આ ઘટની અંદર, આંગણામાં રમી રહ્યો છે, આમાં રમી રહ્યો છે. 14 લોકનો નાથ આમાં રમી રહ્યો છે, આ દેહની અંદર. હવે એવડો મોટો હોય ને આવડું માથું આપણે બીજે નમાવી કે ભલું કરી દે, સામે કાંઈ ન હોય પાછું, તો એ અજ્ઞાન છે, અંધારું છે. આ જ્ઞાન ગુરુ પાસેથી મળે. આવું પાવરફુલ આપણને કરી દે ગુરુ. પણ એવું ભજન કરવું હોય અને માની તો થાય ને કે ન થાય. અમે આ માર્ગમાં આવ્યા ત્યાંથી અમારે કોઈનો ડર નથી, બિલકુલ નહીં, બિલકુલ ડર નથી. જો દેશે તો એક દી જવાનો હોય તો કોઈનો નહીં રહે ને. આપણે કૃષ્ણ ભગવાન, હાલો ભગવાન છે, કૃષ્ણ ભગવાન હતા તો એને જે થવાનું તો થયું ને. તમે બધા જાણો છો, દ્વારકાધીશને જાણો છો, એમનું મૃત્યુ કઈ રીતે થયું? જવાબ જોયો કાતો મને? બાણ લાગ્યો નથી. આ બાણથી થયું ને, તો એ થયું, બસ થયું તો થવાનું છે. હતું જ એને ખબર જ હતી. શું કામ થયું એ તમે જાણતા હશો. હવે એમના જ દીકરા, એમનું જ કુટુંબ, એટલે કીધું તો કે બેટા તમે બધું કરો છો સારું નથી કરતા, આ જે કાંઈ તમારા લક્ષણો છે સુધારી નાખો, ભજન કરો, સંતોનો આદર કરો, અને આ બધું છોડો. નતા માન્યા. અને તેમ છતાં બીજું તો ઠીક, પણ સાધુ સંતોની છેડતી ન કરતા કે. તો એમાંથી સામે વિચાર કર્યો કે આ બાપુ કે હાથી વાત છે, અખતરો કરી ગઈ, આપણે દુર્વાસને કાલે જ જવું છે, કાલે જ અખતરો કરવો છે, પરીક્ષા તો કરી ગઈ. હવે કેવી પરીક્ષા? તો વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. હવે એમાં બાઈ માણસના કપડા પહેરીને બધા ભાઈઓ ગયા. એ તો ઇતિહાસ તમે જાણો છો ને, એ તો મારો બનાવેલ નથી ને, એ તો બધા જાણો. દ્વારકાના રહ્યો છો, અહીંયા રહ્યો છો, એટલે બેનાનો કપડા પહેરીને જાય છે. અને એક ભાઈને કાપડું ને પહેરાવીને લોખંડનું મોટું મોટું કડાયું બરોબર પેટમાં બંધાયું, પછી કાપડું પહેરાવીને ત્યાં લઈ ગયા. પછી કીધું, ત્યાં બધા ઉભા રહ્યા, પગે લાગ્યા, તો આસન દીધું, બેનો આવો આવો. હવે આ કે અમારે આવું નથી કે અમે તમારે પ્રશ્ન પૂછવા આવ્યા. તો આ વિચારવા પડી ગયા કે આવો તો હજી સુધી મને કોઈ મળ્યા નથી, પ્રશ્ન પૂછો પાછા ડાયરેક્ટ. બે હો કઈ બે હતા નથી, સીધા પ્રશ્ન પૂછો કે. તો આ બેનને શું જન્મ છે? એટલે ફરી વિચારવા પડી ગયા કે હવે આવો તો જિંદગીમાં મને કોઈ ભટકાણું નથી કે શું જન્મ છે, હું તો કોઈ પૂછ્યું નથી. કોઈ દીકરા દીકરીની તાણ હોય, એને ઘરમાં ખોટો હોય, કઈ નડગાતો હોય તો હજી પૂછે કે મારા તમે ભગવાનના દીકરાની ખોટ છે, મારા નાથ દીકરો આપો, એવું પૂછે. શું જન્મ છે એમ તો ન પૂછે ને. પોતે આંખ બંધ કરીને ધ્યાન ધરી જોયું, ઓહો આ તો કૃષ્ણ ભગવાનના દીકરા. સીધો ડાયરેક્ટ શ્રાપ આપી દીધો.
આમાંથી જે જન્મ છે ને એ તમારા યાદવ કુળનો નાશ કરશે. લખ્યું છે ને, પછી જેટલાનો જેમ થયું હોય પણ લખ્યું તો છે ને, શાસ્ત્રમાં લખવાનું છે કે નહીં? અને આપણને ખબર છે થોડા ઘણાનો નાશ થયો છે કે નહીં થયો? થયો ને. એ પછી જતા રહ્યા અને માતાજી ગયા, પછી એ ઘસીને લોખંડ હતું બધું ઘસીને એમાં પાણીને કિનારે નાખી દીધું, એમાં પાન બાંધીને તરવાર જ્યાં ઉગ્યા, વળી વર્ષ પછી ત્યાં માતાજી પીર વળી તોફાન કરવા ગયા, એ બધા કપાઈને કેટલાક એમાં મરાઈ ગયા. અને એ ટુકડો એક માછલીના પેટમાં ગયો અને માછીમારે લઈ લીધી, એમાંથી બાણનું ભાથું મને એ કૃષ્ણને લાગ્યું. આ શ્રાપ સંતનો ક્યારેય વ્રત જતો નથી. બોલો, એમના સુધી આ સાંટણા સબી જાય. બોલો, તો આપણે કઈ ગલીના ક્યાં નીકળશો? તમે જાશો ક્યાં? તો કોનું ભજન કરશો? તો સંતો કહે કે આત્માનું ભજન કરો. આ બધાને આખો જગતનો પિતા આત્મા છે. બધાથી મોટો આ ભજન કરશો ને તો આવું તમને ભૂત છે નહીં, આવું ખરાબ કરશો નહીં. ખરાબ વિપરીત બુદ્ધિ જ નાશ થઈ જશે તમારી. સદબુદ્ધિ તમારામાં આવશે. બીજાનું ભૂંડું કરવાની દ્રષ્ટિ તમારી બદલી જશે. આંખ છે ને પવિત્ર બની જશે. તમારી ઇન્દ્રિયો છે ને બધી આંખ, નાક, કાન, પગ બધું પવિત્ર બનશે. તમે આ માર્ગમાં આવશો ને તો દરેકને તમારી બેન, મા, દીકરી જો તમારી દીકરી બેન તમને લાગશે. તો બીજો તમારે ગુંડો નહીં લાગે, તમારે ભાઈ લાગશે. અને બધાને તમારે ચોર નહીં લાગે, તમારે સાધ લાગશે. બધા આવી તમારી દ્રષ્ટિ પવન થઈ જશે. આ માર્ગ એવો છે, આ સંતોનો માર્ગ જ એવો છે. અને ઓમાં તો બધું કરે, એમાં તો બધા તોફાની તમે નથી દેખતા. માતાજી જાય હું નથી વળતા હોતા, દારૂ પીને માતાજીને પડખે નથી વળતા હોતા. અમારા દરબારો વળે, બીજા કોમને મને ખબર નથી. હું મારી વાત કરું એટલે મારા સાંભળે તો કામ થતો નહીં. એ પીન પડખેમાં કપાઈ જતા હોય છે તો માતાજી નથી આવતા કોઈને. ચાલો, શું કામ? કર્મ કોઈને છોડે નહીં. ખરાબ કરો તો ખરાબ થાય. તમે દારૂ પીને બીજાનો લઈ લો, બીજાનો પડાવી લો, એમાં ભગવાન કે માતાજી રાજી હોય? અને પછી તમે કે ભલું કરજો તો ભલું કરે? કોઈ દી ન કરે. કોકનું સારું કરો તો કરે, ના કે ન કરે. એટલા માટે આ બધા ગુણો ગુરુ પાસેથી આવે. આ બધા જેટલા ગુણો આવે હું કહું ને એ બધા ગુણ મેળવવા હોય તો અહીં આવે, ગુરુ પાસેથી આવે. સદગુણો આવે, સદબુદ્ધિ આવે, સારા ગુણો આવે, દિવ્ય બુદ્ધિ પ્રગટે. મનથી ઉપર બુદ્ધિ અને બુદ્ધિ ઉપર આત્મા છે. આત્માને ઓળખો. આત્માને ઓળખવા માટે ગુરુનું ધ્યાન છે. અને ધ્યાન સિવાય જ્ઞાન થશે જ નહીં, ક્યારે નહીં થાય. ભલે તમે પૂજો, અમારી ના નથી, કોઈ પોતાના કુળદેવીને હું પૂજો, બધા જાય, પણ ઠીક છે, બધું સમજ્યા જેવું છે. પગે લાગો, નમસ્કાર કરવા દો, આપણે આઠમ કો પર્વ હવ ભાગે દો, પૈસા દો, જમી આવો, પણ મળશે અહીંયાથી બધું. ગુરુ સિવાય ક્યાંય નહીં મળે. મુક્તિ ગુરુ સિવાય નથી. મોક્ષ જોતો હોય તો ગુરુ, મુક્તિ જોતી હોય તો ગુરુ, અને સુખી થવું હોય તો પણ ગુરુ. આ એટલા માટે ધ્યાન તો ખપશે જ. આપણે ધ્યાન કરવું, પછી બીજું બધું કરશો તો કાંઈ ખોટ નહીં આવી જાય. ન કે એમને એમ તમે જાશો ને તો અમારે કુંભારામે મારા દાદા ગુરુએ ભજન ગાયું છે કે હરી હરી ભજી લ્યો ને પેરા, ભજીને ઉતરો ભો પારા, હરિ કા નામ અપારા, નહીં જાણે સંસારા. કે હરિનું નામ એટલું અપારશે કે આ સંસાર આખો નહીં જાણે. કે આ કુંભારામ આ રબારીના દીકરા જો ગરીબ કુટુંબના હતા અમારા દાદા ગુરુ, અને આવું ભજન ગાઈ નાખ્યું, કોઈની પરવા રાખ્યા વગર. હરી હરી ભજી લ્યો ને પેરા, ભજીને ઉતરો ભો પારા, હરિ કા નામ અપારા, નહીં જાણે સંસારા. સંસારમાં હરિના નામને કોઈ નહીં જાણે. ક્યાં જાણે કોઈ? આત્માને ક્યાં જાણે છે કોઈ? બીજું બધું જાણે, આની ખબર નથી કોઈને. અમર અભંગ એક દેવ છે, તેની કરી લ્યો ને સેવા, તેને મેલી શીશ પથરાને નમાવે તે એડે ઉમર ગમાયા. શું કીધું? અમર અભંગ એટલે આત્મા. અભંગાતો નથી, મરતો નથી. અમર મળતો નથી, આત્મા. આને કીધું અમર અભંગ એક દેવ છે, તેની કરી લો સેવા. આની સેવા કરો, એનું સમરણ કરો. મેં આપ્યો ને સમરણ બધાને, એનું આપીએ છીએ. અમર અભંગનું. અમર અભંગ એક દેવ છે, તેને કરી લો સેવા, તેને મેલી શીશ પથરાને નમાવે એડે ઉમર ગુમાય. એનું એડે ઉમર ગઈ, પથરાને નમાવે ને માથા એને એડે ઉમર ગઈ. બોલો, એમ કીધું કુંભારે. મેં કીધું એને તો કોઈ ગરીબ ઘરના કુટુંબ ના હતા. કોઈને કીધું તો એ રબારી શું ગાશો? કોઈને કીધું કે તું આવું શું ગાશો? શું બધા પથરા છે હું ગાશો? એમ તો કોઈને કીધું. કોઈને કીધું. બોલો, સમજો માણસ ન કહી શકે. અમારા ભંગ છે ને એની પૂજા કરો. તેને મેલીને એને મેલીને તમે જાશો ને તો એડે ઉંમર જશે તમારી બધી. આને મેલીને જાઓ, આને ઓળખીને જાઓ તો નહીં નડે. અને ઓળખીને નમસ્કાર કરવા જાઓ ને, આત્માને ઓળખીને તો તમને કઈ નહીં નડે, ના કે બધું નડશે. આને ઓળખી જાવ તો કોઈ તમને વાંધો નથી, તો કઈ જવામાં વાંધો નથી. કે ના આને જાણે તો આને છે, અંદર બેઠો રાજી થાય ના મને જાણીને આવે છે તો વાંધો નથી. દિવસ આથમે ને તારા ગણેરા, તેથી નહીં મટે અંધારા. અંધારી હોય ને 9 લાખ તારા હોય. અંધારી પક્ષ હોય ને, અંધારી પક્ષ શુક્લ ને બે પક્ષ ના આવે. અંજવાળીમાં આપણે પ્રકાશ હોય, ચંદ્રની રાતનો આપણે બધી ન ખપે, અજવાળું થાય. અને આ સૂર્ય ન હોય ને અંધારી હોય, તેથી 9 લાખ તારા છે. સૂર્ય છે કુકા મોટા છે તો એ બધી ખપે અંધારું. એટલા બધા તારડિયા હોય છતાં એનો મતલબ શું થયો? દિવસ આત્મે ને તારા ઘણા, તેથી નહીં મટે અંધારું. કે એક ટમટમિયાથી તમારું અંધારું નહીં મટે. આ જેટલા 33 કરોડ દેવ છે ને એ કે તમારું અંધારું નહીં મટાડીએ. ગુરુ ગમ કેરો ભાણ ઉગે તો અખંડ થાય જવાનો. ગુરુની ખબર નો જો ભાણ ઉગી જાય ને એ સૂર્ય કહેવાય.
ગુરુનો શબ્દ એ સૂર્ય છે. એ જો ઉગી જાય ને તો અખંડ થાય. બધા તારોડિયા ભલે નો ઉગી ગયો એટલે બધો પ્રકાશ થઈ જાય. આ ગુરુનો શબ્દ આવો પ્રકાશ છે. ગુરુ ગમ કરો ભાણ ઉગે તો અખંડ થાય જવાના. હરી હરી ભજેલ્યો ને પ્યારા ભજીને ઉતરો ભો પારા. હરિકા નામ એ પારા નહીં જાણે સસારા. આ દેહમાં એક દેવ છે, દર્શન કરો નિરાધારા. આત્મા છે ને આ શ્વાસ હાલે ઈ દેવ. આ દેહમાં એક દેવ છે, દર્શન કરો નિરાધારા. એના રોજ દર્શન કરો. ઘડી ઘડી આ નિરાધાર્યોના દર્શન કરો. દર્શન કરતા દુઃખડા જ આવે, આનંદ થાય પર. આનંદે થાય ને દુઃખ જાય. આનાથી દુઃખ જાય, બીજાથી ન જાય. આ તમારે ઓળખો ને એનાથી દુઃખ જાય. હરી હરી ભજ્યો ને પ્યારા ભજીને ઉતરો ઉભો પારા. હરિકા નામે અપારા નહીં જાણે સસારા. આવી વાણીઓ આપણા કુંભારાવે દાદા ગુરુ બધું બનાવ્યું છે. એમ રવિ સાહેબ હોય, જીવણ સાહેબ હોય, ત્રિકમ સાહેબ હોય, બધા જ આ વાત કરી છે. બીજા કોઈ સંતોએ બીજી વાત નથી કરી કે તમારા સ્વરૂપને આત્માને ઓળખો. આત્માને ઓળખ્યા વિના લક્ષ રસ નહીં મળે. આના સિવાય મેળ જ નહીં પડે એમ. બીજું તમે ફરતું સરતું ગમેલો કરશો ને, બીજું બધું કરવાની છૂટ, પણ આને ઓળખો. આત્માને ઓળખ્યા સિવાય મેળ જ નહીં પડે. એટલે ગુરુ કરવા પડશે, કરવા પડશે ને કરવા પડશે. નક્કર લક્ષ રસ ત્યાં રૂપી છે. આમી હમણાં સમય નીકળી જશે, પછી જાશો ક્યાં? છેલ્લે કરશો શું? અને આ આવશે ને તો બધું ઓછું થઈ જાય ધીરે ધીરે તમારું. અંધશ્રદ્ધામાં જઈને મરો નહીં. અંધશ્રદ્ધામાં જેટલા મરશો ને, જેટલા ઊંડા જશો ને, કે આમ કરીને એટલા ઊંડા ઉતરશો એટલા વધારે મરવાના. એથી એક પકડો, એક સાથે સબ સદાય, સબ સાથે સબ જાય. એક આત્માની સાધના કરવાથી બધું સંધાઈ જાય. 33 કરોડ દેવ તમારા ઉપર રાજી થશે. અને સબ સાથે ઘણાની સાધના કરશો તો બધું જશે. એક સાથે સબ સદાય, સબ સાથે સબ જાય. કરો ન કરો તમારી મરજી, પણ તમારો હેતુ થઈને આવ્યો છે કે આ કરવા જેવું છે. એક મનુષ્ય અવતાર દેવોને દુર્લભ એવો મળ્યો છે. આપણો વફર ન જવો જોઈએ. સાચા ગુરુ આપણે કરી લેવા જોઈએ, ખોટા નહીં. ખોટા કરશો તો ઘણા રખડે. ગુરુના બહાર ઢગલા છે. ખોટા કરવું કાંઈ નહીં વરે. સાચા ગુરુ જોઈએ. સાચો સંબંધ, સાચો રસ્તો, નિસ્વાર્થી હોય, પૈસાના પ્યાસી ન હોય, નિર્લેપી હોય, લેપાલ ન હોય. લેપાલ હોય ગુરુ નહીં, કામનો નહીં. કામી ક્રોધી લોભી એવા ગુરુ જોઈએ નહીં. એવા ગુરુ કરવાય નહીં. કોઈ લાલચ દે મારા ઘરે આવો, મારા ઘરે આવો તો પૈસા વાળા કરી દે, મારો પૈસો તારો જોતો નથી એમ કહી દેવાનું. એવા પ્રલોભન વાળો ગુરુ નહીં. ઉપદેશ આપે એવો ગુરુ. આત્માનો કલ્યાણ વાળો ગુરુ ગોતવાનો, બીજો નહીં. આત્માના કલ્યાણ સિવાય બીજો ગુરુ નહીં. અને અજંપા જાપ સિવાય બીજો જાપ નહીં. આવા ગુરુ મળી જાય તો આપણે એને પકડી લેવાના પગ. તો એમાં પછી કઈ ગમે જાતિનો હોય ને, હું તો ગમે જાતિનો હોય, આપણે જાતિ બાતી નહીં. આવો ગુરુ હોય તો આપણે પછી છોડવો નહીં. એના પરથી આપણે ઉપદેશ લઈ લેવાનો. અને ઉપદેશ લઈને આપણે મુક્તિ થાય. એના સિવાય મુક્તિ નથી. કોઈ હિસાબે મુક્તિ નહીં થાય. મુક્તિ જોતી હોય તો આવા ગુરુ જ કપશે. સત્સંગનો હોય પાર નથી, વાણી પાડીનો હોય પાર નથી. જેટલો આપણે કરીએ એટલો ઓછો. રાત બાદી કરીએ તો ખૂટે નહીં. પણ કરવાનું આટલું છે. આ નહીં કરવાનું તમે સાંભળશો તો સાંભળેથી કામ નહીં થાય. સાંભળી તો રામકૃષ્ણ ભાઈને ઘણા તેથી ફરતા હતા, પડખે ફરતા હતા, એના કામ નથી થયા. દુર્યોધને ભેરો ફરતો હતો, અર્જુનને પાંડવે ફેરા ફરતા હતા, પણ ઉપદેશ લીધો પાંડવ એટલું કામ થયું. જેટલી ગોપીએ ઉપદેશ લીધોનું કામ થયું, ઉદ્ધવજીએ ઉપદેશ લીધોનું કામ થયું. ફેરા ફરવાથી નહીં, ફેરા તો કઈ ફરે. અમારા ફેરા અમારા બસમાં, અમારી સીટમાં અમારા ફેરા ઘણા બેઠા હોય, એથી કામ નથી જાય. દેખ્યાથી કામ ન થાય, ઉપદેશથી કામ થાય. એ કેમ વચન મર્યો તો કામ થાય. એમને એમ કામ નહીં થાય કે આપણે દર્શન કરી લઈએ કામ છે. એમને અત્યારે ઘણા કા બાપુએ દર્શન કરે, એનાથી કામ નહીં થાય. કામ ઉપદેશથી થશે, દર્શનથી નહીં થાય. દર્શનથી ઠીક થોડુંક ફળ મળે, કામ નહીં થાય. કોઈનું થયું જ નથી આમ. ખાલી દર્શનથી કામ ન થાય. દર્શનથી થોડુંક ફળ મળે, પણ આપણે કામ કરવું પડશે. કે સંતો એ રસ્તે હાલવું પડશે. હાલશું તો જ આપણું કામ થશે. હાલ્યા સિવાય કામ નહીં થાય. બોલો સતગુરુદેવ કી જય. સનાતન ધર્મ કી જય. अपने अपने गुरु महाराज की जय.